નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો કોરોનાનો કહેર કેસમાં વધારો। દેશમાં કોવિડ કેસો ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિયન્ટના કેસો પણ સતત વધી રહ્યા છે। કોરોનાના આજે 105 કેસ ઉપરાંત વધુ 4 દર્દીના મોત નીપજ્યા છે, જ્યારે કુલ કેસોનો આંકડો 182 પહોંચી ગયો છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 4002 પર પહોંચી છે। ત્યારબાદ મહિલાઓને મળશે 36,000 લોન। કેન્દ્ર 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે। તા અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની થાપણો પર 7.5% વ્યાજ મળશે, એટલે કે 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજમાં મળશે। 1 વર્ષ પછી જમા કરેલા નાણાંના 40% સૂદ ઉપાડી શકો છો। મહિલાઓએ ખાતું ખોલાવતી નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવવી પડશે। ત્યારબાદ ખેડૂત અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા। 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડ સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે। પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કર્યા છે। માર્કેટયાર્ડમાં હેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરાઈ છે। યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જાણસીને લઈ તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે। પલ્લી જવાના કારણે જણસીના ભાવને અસર થાય છે। ત્યારબાદ ખેડૂતોને મળશે 42,000 રૂપિયા ભેટ। જે ખેડૂતો એ 2 યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ મનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 42,000 ઘરે બેઠા આપવામાં આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધાન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા પેન્શન મળશે।